ધના ભગતે પૂછ્યું એ કે બાપુ અરે હા ભાઈ આમ કી આપી દીધા ઘઉં એને ઘઉં આપી દીધા. પછી ધના ભગતને પાછા મોટાભાઈનો કારો જો ન વાવે તો વાંધો. ધના ભગત કે હવે મારે કરવું. પછી ત્યાં વ્યાણ પૂછીએ પેલા વ્યાણકા હતા ને જમીન વ્યાણકામાંથી વેકરો લીધો હાથમાં. વેકરો લઈને વાવણીઓ બાંધીને હવજારી એને દંતાળ શરૂ કર્યો. વેકરો વાવ્યો ત્યાં એ બધાને ઘઉં ઉગ્યા અને વેકરો વાવ્યો તો તુમડા ઉગ્યા. આવડાવડા તુમડા છે. તો ઓલા રામભાઈને બધા ભૂરતાવે પાડોશી બાધે બે ભાઈ જોવા હતું ભૂરતાવે. એટલે તમે વાડી આટલો નથી આવતા કેમ? એમાં વાડી આવવાનું શું હોય કે એમાં ધનાભાઈ હોય નહીં. ધનાભાઈ શું હોય તો અમારે બધાને ઘઉં ઉગ્યા તમારી વાડીમાં ક્યાંક આવડાવડા કૂતડા ક્યાં ક્યાંક બીજી બાજના કે હું વાવ્યું છે શું ખબર હું સોચ્યું કોને ખબર એમ. ત્યાં એમ કરતાં કરતાં વેલા થઈ ગયા. વેલા થતાં થતાં તુમરા છે. રામભાઈ ગયા એ કે હવે આજ તો જવા દે ગામ આખું હળી કર્યા 15-20 દીધા જોવા જવા દે ને હું કર્યું એમ. ગયા ત્યાં તો આજુબાજુવાળા જોઈ રહ્યા કે આગળ ધંધાનો વારો પાડી દે રામભાઈ. રામભાઈ છે ખાટા આગળ ધંધાને ગયા કે તને કોની ડાયો કર્યો તો ના બી ઘઉં કેમ ન વાવ્યા ને બધું મંચેવડું કરવા. એ ધના ભગત પણ ત્યાં જવા જાય ને ત્યાં ઓલા હાલતા હાલતા પગ માર્યો કે આવું ગોળ ગોળ થયું કે મારી વાડીમાં બીજા બધાને ઘઉં છે આમ તુમડે માર્યું ને નખ વાગ્યો તો તુમડામાંથી ઘઉં નીકળ્યા. હાસા મોતી જેવા ઘઉં નીકળ્યા. બીજું તુમડું ફૂલ્યું ત્યાં ઘઉં નીકળ્યા. કે ઓલાને એમ કે હવે ધનાભાઈ પાસે જાય ને આગળ રામભાઈ કે ધનાભાઈને મારશે. એ ત્યાં સાધુ છે ને ભગતનું નક્કી ન હોય એ સાધુ જેવા હોય. ત્યાં સાધુને એક એક તુંબડું દે કે પ્રસાદીમાં રામસાગર તંબુરો બનાવ્યું છે આવા દાંત કાઢતા હતા. ત્યાં તો તુમરે ઘઉં ગામ આખું तुम લોકો. પછી તો ધના ભગતને હામ અહીંયા કરીને ઘરે લાવ્યા. ધના ભગત કે હું વેલડામાં ન બેહું મારે હામૈયા મારે મોટું નથી થવાનું. મારા કામ ભગવાને જે કર્યા છે પણ બાકી હું ગાડામાં ન બેહું. પણ એને હામૈયા પછી ગાડામાં બેહારે અને હામૈયા કરીને લઈ જાય પાછા ગામમાં વાડી હતી. અને પછી આસપાસના ગામમાં ખબર પડી કે ધના ભગતે વેકરો વાવ્યો ને તારે આ વસ્તુ થઈ છે. પછી તો ગામ કેટલાય ગામ એના પગે લાગવા દર્શન કરવા આવતા હતા. એના પરસા બહુ છે ધના ભગતના. મહારાજા કૃષ્ણકુમાર વખતમાં ત્યારે 1800 પાદર હતા ને તેથી 1800 પાદરમાં તે તમને એનું નામ બોલાતું ધના ભગતનું ધોળા હજી કહેવાય. તાંબાના પતરામાં લખી દીધેલું છે. તાંબાના પતરામાં લખાઈ ગયેલું છે. સમજ્યા વાતું છે જૂનવાણી.